નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોયલ કાર્તિક ગીતાંજલિ વિદ્યાલય તરફથી કોરોનાની મહામારીને કારણે ધોરણ 6 માં આપણે સ્થાનિક સરકાર વિશે ભણતા હતા. તેમાં ગ્રામ પંચાયત સુધી આપણે ભણી ચૂક્યા છીએ. સાથે સમરસ ગ્રામ પંચાયત વિશે પણ આપણે ભણી ચૂક્યા છીએ. હવે માત્ર ભણવાનું છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા ધ્યાન રાખો, આપણે થોડુંક પહેલા જૂનું યાદ કરી લઈએ. શરૂઆત આપણે કરી પંચાયતી રાજના 3 સ્તર છે. એ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. ગ્રામ પંચાયતમાં જે છે એ પંચાયતી રાજનું જે પહેલું સ્તર છે એને ગ્રામ પંચાયત કહેવાય છે. તેમાં આજે સ્થાનિક સરકારમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આવે છે, એટલે કે ગ્રામીણ પ્રશાસન અને શહેરી પ્રશાસન. આ જે ગ્રામીણ પ્રશાસન છે તેમાં એક તો ગામ આવશે, પછી આવશે તાલુકો, પછી આવશે જિલ્લો. આ જે છે એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. એ જ રીતે અહીંયા આવશે જિલ્લા નહીં પણ આવશે શહેરી પ્રશાસન, જેને કહેવાય છે શહેરી ગ્રામીણ અથવા શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આવશે નગરપાલિકા અને મહાનગરપાલિકા. તો આટલી ચર્ચા કર્યા પછી આપણે વાત કરી હતી ગ્રામ પંચાયત. તો ગ્રામ પંચાયતનું સંચાલન છે એ કેવી રીતે થાય છે, કેવી રીતે સમગ્ર ગામમાં ગ્રામ પંચાયત નિર્માણ પામે છે. તો થોડી ઘણી વસ્તુ છે એને આપણે જોઈ લઈએ. તો 500 થી 25,000 ની વસ્તી હોય, કેટલી છે મિત્રો? 500 થી 25,000 ની વસ્તી હોય ત્યાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવતી હોય છે. તેના જે સભ્યો હોય છે તે ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 16 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. અહીંયા ધ્યાન રાખો કે ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 16 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. અને આ જે સભ્યો હોય છે 8 અને 16 સભ્યો, તે 8 અને 16 સભ્યોની નિમણૂક એ દર 5 વર્ષે ચૂંટણી દ્વારા કરવામાં આવતી હોય છે. પછી આગળ આપણે જોઈશું કે સરપંચ છે એ આખા ગ્રામ પંચાયતનો વડો હોય છે. પણ આ જે સરપંચ છે તેની નિમણૂક દર 5 વર્ષે ત્યાંના સ્થાનિક લોકો મત આપીને, પોતાના ત્યાંના લોકો જ મત આપીને એ સરકાર છે, એ સરપંચ છે એની નિમણૂક કરવામાં આવતી હોય છે. સાથે એ પણ જોઈશું કે આના જે સભ્ય છે ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 16 સભ્યો, એમની પણ દર 5 વર્ષે ચૂંટણી કરવામાં આવતી હોય છે. પછી સૌથી મહત્વની બાબત મેં તમને એ દિવસે કીધું હતું કે આ બાબત છે તમારે ખાસ યાદ રાખવાની છે કે જે સરપંચ અને સભ્યની તમારા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી તમે કરો છો તેમાં કોઈ પણ જાતનો રાજકીય પક્ષ, જો વિચારજો અહીંયા રાજકીય પક્ષ અને રાજકીય પ્રતીક, આપણે એમાં આગળ નથી વધવાનું, પણ અહીંયા સમજવાનું છે કે આ રાજકીય પક્ષ અને રાજકીય પ્રતીક છે એનો ઉપયોગ કર્યા વગર, કોઈ પણ જાતનો પક્ષ કે કોઈ પણ જાતના પ્રતીકનો ઉપયોગ કર્યા વગર સરપંચ અને એના સભ્યો છે એ લોકોએ ચૂંટણી લડવાની હોય છે. જો તમને એના સ્થાનિક લોકો પસંદ કરશે તો તમે ગ્રામ પંચાયતના વડા તરીકે ઓળખાતા હોય છે. સાથે ગ્રામ પંચાયતની એ પણ ચર્ચા કરવાની છે કે ગ્રામ પંચાયત જે છે તેમાં એના જે સભ્ય છે એ તો બરોબર છે કે 8 હોવો જોઈએ તો 16 હોવા જોઈએ, બધુમાં વધુ. પણ જે રાજ્ય સરકાર છે એ સરકાર છે તેમના વતી, જે સરકાર છે એ એમના વતી તલાટીની નિમણૂક દરેક ગામમાં કરતા હોય છે. એટલે સરપંચ પ્લસ તલાટી આ બંને ભેગા મળીને આજે ગામના વિકાસના કામો સંભાળતા હોય છે. ઉપરથી આવેલી ગ્રાન્ટ અને લોકો દ્વારા ઉઘરાવવામાં આવેલા કરવેરો, આ બધાનો સંયોજન કરીને આખા ગામનો વિકાસ કરવાનો હોય છે. સાથે જે તલાટી છે એ આવેદનપત્રો ભરશે, અહેવાલો ભરશે, અંદાજપત્રો બનાવશે અને અંતે જતા એક રકમ નક્કી કરશે. એ રકમ દ્વારા ઉપરથી ગ્રાન્ટ ફાળવવામાં આવશે અને એ ગ્રાન્ટનો ઉપયોગ કરીને આખા ગામનો વિકાસ
વિકાસ કરવામાં આવતો હોય છે. ગ્રામ પંચાયતમાં આપણે એ પણ શીખ્યા કે ગ્રામ પંચાયત જે છે તેમાં એને આવક મળે ક્યાંથી એ મોટો પ્રશ્ન હતો. તો કે રાજકીય વેરો એટલે કે આવક છે એ ક્યાંથી મળશે? તમામ પ્રકારના વેરો, મહેસૂલી, શિક્ષણ, પાણીનો, દીવાબત્તીનો આવા વગેરે વેરો ભરીને આજે એ લોકોને પૈસા તલાટી અને સરપંચને મળતા હોય. પ્લસ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ, આ બંનેનો ઉપયોગ કરીને આજે સરપંચ કે તલાટીને ગામના વિકાસ કરવા માટેના પૈસા પ્રાપ્ત થતા હોય છે. આ જે પૈસા આવ્યા છે એ પૈસાનો ઉપયોગ ક્યાં કરવામાં આવે? તો પૈસા જે આપવામાં આવ્યા છે એ પૈસાનો ઉપયોગ ગામના વિકાસમાં, એટલે કે પ્રાથમિક શાળાઓ બનાવી, એનું જાળવણી કામ કરવું, દીવાબત્તીની વ્યવસ્થા કરવી, પાકા રસ્તા બનાવવા, એકબીજા ગામને જોડતા રસ્તાઓ બનાવવા, આ તમામ કાર્યો જે બાગ બગીચા બનાવવા, પ્રાથમિક શાળાઓ બનાવી, માધ્યમિક શિક્ષણની શાળાઓ બનાવી, દીવાબત્તી કરવી, લાઇટ બિલ ભરાવ અથવા લાઇટ બિલની વ્યવસ્થા કરવી, પાણી આપવું, આ બધા પ્રકારના જે વિકાસ તમને જે આપવામાં આવ્યા છે એ બધા જ કાર્યોની યાદી તમારે બનાવવામાં આવે. આજની ચર્ચા આપણે ગ્રામ પંચાયત વિશે કરેલી. એ પછી એક સૌથી મહત્વની ચર્ચા આપણે કરી કે સમરસ ગ્રામ પંચાયત. આપણે એ પણ જોયું કે જે સમરસ ગ્રામ પંચાયત છે તે અને આ જે ગ્રામ પંચાયત છે તે આ બંને અલગ છે. કેમ કે આ જે સમરસ ગ્રામ પંચાયત છે તેની રચના ઓક્ટોબર 2001 માં કોના દ્વારા કરવામાં આવી હતી? એ વિચારવા જેવું છે. કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે પંચાયતી ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, ત્રણ જણા છે. કોણ કોણ? પંચાયતી ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ. આ ત્રણેયનું સંયોજનથી આ સરકાર દ્વારા આ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. કઈ યોજના? તો કે સમરસ ગ્રામ પંચાયત. હવે આ જે સમરસ ગ્રામ પંચાયત છે મૂળ હેતુ શું છે? તો કે સમરસ ગ્રામ પંચાયત એટલે એવી પંચાયત કે જેમાં બિનહરીફ ચૂંટણી કરવામાં આવતી હોય છે. બધા શાંતિથી, શૌર્યથી અને સહકાર સંકલન સાધીને આખા ગામમાંથી કોઈ પણ એક સરપંચની નિમણૂક કરતા હોય અને એ જે સરપંચ છે એ સરપંચ ભેગા મળી ગામના તમામ વિકાસના કાર્ય કરતા હોય છે. એટલે આ જે સરપંચ સમરસ ગ્રામ પંચાયત છે એમાં કોઈ જાતની ચૂંટણી કરવામાં આવતી નથી. માત્ર ને માત્ર બિનહરીફ ચૂંટણી થાય છે. એટલા માટે સરકાર દ્વારા આજે જે સમરસ ગ્રામ પંચાયત છે એ સમરસ ગ્રામ પંચાયતમાં બિનહરીફ ચૂંટણી જો કરવામાં આવશે તો બિનહરીફ ચૂંટણીના કારણે આજે અનુદાન છે એ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. કેમ કે અહીંયા કોઈ જાતની ચૂંટણી નથી થઈ, એની પાછળ કોઈ ખર્ચો નથી થયો. એ અંતર્ગત સરકાર દ્વારા એને અનુદાન ફાળવવામાં આવે છે કે આ જે પૈસા છે તમારા ગામના વિકાસમાં ફાળવવાના. કેમ કે તમારું ગામ એવું છે કે જ્યાં તમે ચૂંટણી કરી નથી, બિનહરીફ તમારે જેને નિમવો હતો એને નિમીને તમે એની રચના કરી છે. એ પછી આ તો જો કોઈ પુરુષ સરપંચ બને તો, પણ જ્યારે કોઈ સ્ત્રી પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર એમ ચોથી વાર સતત 4 વાર સમરસ પંચાયતમાં સરપંચ બનશે તો તેને સરકાર દ્વારા વિશિષ્ટ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તો આ મૂળભૂત હેતુ છે એ ગ્રામ પંચાયતનો રહેલો. પણ સમરસ ગ્રામ પંચાયત જો વિદ્યાર્થી સમજવા જેવી વસ્તુ છે, ગ્રામ પંચાયતમાં આ ગ્રામ પંચાયતમાં જે કામ થાય છે તે જ કામ આ સમરસ ગ્રામ પંચાયતમાં થતા હોય છે. ફેર માત્ર એટલો છે કે આ ગ્રામ પંચાયતમાં ચૂંટણી કરવામાં આવે છે, જ્યારે સમરસ ગ્રામ પંચાયતમાં કોઈ જાતની ચૂંટણી કરવામાં આવતી નથી. આમાં સ્વૈચ્છિક રીતે એને એ લોકો નક્કી કરે કે આ પછી તમે અમારા સરપંચ એટલે સરકાર છે એ લોકોને અનુદાન ફાળવતી હોય અને સરકાર દ્વારા અનુદાન ફાળવવામાં આવેલું તો ગામના બધા લોકો અને ગામના સરપંચ જે તમે બધાને ભેગા કરીને નક્કી કર્યો છે કે આ સરપંચ હોવો જોઈએ તો આ સરપંચ હશે આ તમારો, અને એ સરપંચ પ્લસ ગામના સભ્યો આ બધા ભેગા મળી આજે એને જે અનુદાન સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું છે એ અનુદાનની રકમ ગામના વિકાસમાં ફાળવે છે. આ બંને પંચાયત એક જ કામ કરે છે, માત્ર ચૂંટણીમાં જ છે. પછી વાત કરવાની છે આપણે તાલુકા પંચાયત. તો કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, જો વિદ્યાર્થી મિત્રો સામાન્ય તફાવતના કારણે આજે આપણે અહીંયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંનેને સાથે બનાવવાનું છે. તો કેવી રીતે? તો કે જે તાલુકા પંચાયત છે એ તાલુકાની વસ્તી છે, જે
તાલુકાની વસ્તી છે અથવા તાલુકાની જે બેઠક છે એ તાલુકાની બેઠક પ્રમાણે તાલુકા પંચાયતમાં તાલુકાની વસ્તી પ્રમાણે તેની બેઠકો છે એ નક્કી કરવામાં આવે. તો સમજવા જેવું છે આ જે બેઠકો છે અહીંયા છે એટલે કે તાલુકાની જે બેઠકો છે એ વસ્તીના પ્રમાણે નક્કી થશે. તમારા તાલુકામાં કેટલી વસ્તી છે એના આધારે તાલુકા પંચાયતની બેઠકો નક્કી કરવામાં આવે છે. સામે જિલ્લા પંચાયતમાં જોવાનું છે કે જિલ્લાની બેઠકો જિલ્લાની વસ્તી પ્રમાણે નક્કી થશે. સમગ્ર જિલ્લામાં દાખલા તરીકે આપણો સુરેન્દ્રનગર જિલ્લો છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલી બેઠકો છે અથવા વસ્તી કેટલી છે એ વસ્તીના આધારે જિલ્લાની બેઠકો છે એ નક્કી કરવામાં આવશે. પછી જે તાલુકા પંચાયત છે એ તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 સભ્યો હોય. કેટલા? 16 સભ્યો અને વધુમાં વધુ 32 સભ્યો હોવા જોઈએ. આ વાત કરે છે તાલુકા પંચાયત. જ્યારે જિલ્લા પંચાયતમાં તો કે ઓછામાં ઓછા 32 અને વધુમાં વધુ 52 સભ્યો હોવા જોઈએ. હવે આ તાલુકા પંચાયત છે, આ જિલ્લા પંચાયત છે. આમાં એવું છે કે તાલુકાની વસ્તી પ્રમાણેની બેઠક નક્કી થાય મેં તમને હમણાં સમજાવ્યું અને જિલ્લામાં જિલ્લાની વસ્તી પ્રમાણેની બેઠક નક્કી થાય. સમજાય છે મિત્રો? હવે ઓછામાં ઓછા કેટલા છે અહીંયા? 16. પણ કેમાં? તાલુકામાં. જ્યારે ઓછા વધુમાં વધુ કેટલા છે તાલુકા પંચાયતમાં? 52. તમને જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે તમારે માત્ર તાલુકા પંચાયત વિશે લખવાનું, તાલુકા પંચાયતના કાર્ય વિશે લખવાનું. જ્યારે જિલ્લા પંચાયત પૂછે ત્યારે જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયતના કાર્ય વિશે લખવાનું રહેશે. પરંતુ અહીંયા મેં તમને ભેગું એટલા માટે સમજાવ્યું છે કે નોર્મલ બાબત છે, સામાન્ય રીતે સમજી શકાય એવી છે. થોડી ઘણી બાબતો એવી છે કે જે તાલુકા પંચાયતની છૂટી પડે છે અથવા તાલુકા પંચાયતની અલગ છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો મેં તમને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિશે ભેગું સમજાવવાનો પ્રયત્ન કરું છું. ચર્ચા કરી આપણે ઓછામાં ઓછા 16 હોવા જોઈએ, વધુમાં વધુ 32 હોવા જોઈએ. એ જ રીતે જિલ્લા પંચાયતમાં ઓછામાં ઓછા 32 અને વધુમાં વધુ 52 હોવા જોઈએ. આપણું યાદ કેવી રીતે રાખવું એ પ્રશ્ન છે. એટલે જો અહીંયા વાત કરો તમે ગ્રામ પંચાયત કે આ જે ગ્રામ પંચાયત છે તેમાં ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 16. ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 16. બરોબર છે? અને તમે અત્યારે માત્ર ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા યાદ રાખો તો પણ તમને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા યાદ રહી છે. ગ્રામ પંચાયત જે છે એમાં ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 16 છે. એ રીતે અહીંયા તાલુકા પંચાયતમાં જે વધુ છે એ ઓછા હશે. એટલે કે ગ્રામ પંચાયતનો જે છેડાનો આંકડો છે 16 નો એ 16 અહીંયા આવશે. એટલે કે એ છે એ તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 થશે અને વધુમાં વધુ 32. હવે જ્યારે તાલુકાની વાત કરીએ છીએ તો ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32. મેં તમને પહેલા પણ કીધું કે ગ્રામ પંચાયતની માત્ર સભ્ય સંખ્યા યાદ રાખો એટલે તમને આપોઆપ બધી યાદ રહી જશે. કેમ કે શરૂઆત 8 અને 16 થી થશે. કેમ કે 8 ઓછા અને વધુમાં વધુ 16. જ્યારે તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32 એટલે 8 કેનો એ તમારે જિલ્લા પંચાયતનો ઓછો હશે. સોરી, આનો છેલ્લો આંકડો જે આપણે જિલ્લા પંચાયતમાં પહેલા છે. એટલે કે વધુમાં વધુ 32 તો ઓછામાં ઓછા 32 અને વધુમાં વધુ 52 ની સભ્ય સંખ્યા હોવી જોઈએ. આટલી ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે કરી. જો તમને કંઈ પણ પ્રશ્ન થાય અથવા ન સમજાય તો વિડિયો જોઈને એમાં કોમેન્ટનો ઓપ્શન આવે તો કોમેન્ટમાં અમને જણાવવા નમ્ર વિનંતી. હવે આપણે આગળ વધીએ કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. અહીંયા આપણે વાત કરી કે સભ્ય સંખ્યાની આપણે વાત કરી છે. પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંને જે 50% મહિલા માટે અનામત આપે છે. તમે ગમે એની વાત વિશે વાત કરતા હો એટલે કે તમે તાલુકા વિશે વાત કરો તો પણ ભલે અને જિલ્લા પંચાયત વિશે વાત કરો તો પણ ભલે, બંનેમાં 50% મહિલા માટે અનામત રખાશે. પણ એની સભ્ય સંખ્યા આ 32 છે તો 16 છે એ મહિલાને 16 પુરુષ. એ રીતે આમાં કામ કરવામાં આવતું હોય છે. પછી કે જે આ બેઠકોના મતદાર તાલુકા પંચાયતના સભ્યને ચૂંટે છે એ સમજવા જેવું છે.
શું કહે કે આ બેઠક એટલે કે તાલુકા પંચાયતની બેઠક એટલે કે જે તાલુકા પંચાયતની બેઠકો છે એના જે મતદારો છે એ તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટશે તો સ્વાભાવિક વાત છે સમજી શકાય એ વાત છે કેમ કે આ બેઠક એટલે કે તાલુકા પંચાયત તો આપણે અત્યારે વાત કરવાની છે તાલુકા પંચાયત તો કે જે તાલુકા પંચાયત છે એના જે બેઠક છે આ બધી એ બેઠકના મતદારો તાલુકા પંચાયત સભ્યને ચૂંટશે તો સમજી શકાય એ વસ્તુ છે સામે આમાં શું થશે તો કે જે તે બેઠક વિસ્તારના મતદારો પોતાના સભ્યને ચૂંટશે હવે આ જે બેઠક વિસ્તારો છે એમાં કેમ કે આ જિલ્લાની વાત કરવાની છે તમારે એટલે આમાં હોય એમાં ન હોય કેમ કે આમાં તો વોર્ડ પ્રમાણે થશે એટલે આ જે છે બેઠક એ જે તે બેઠક વિસ્તારના મતદારો પોતાના સભ્યને ચૂંટશે બરાબર છે તો આટલી ચર્ચા આપણે અહીંયા સુધી કરી હવે આગળ પાંચમો મુદ્દો શું કહે છે કે ચૂંટાયેલા સભ્યોમાંથી બહુમતીથી જો શું કહે છે કે ચૂંટાયેલા સભ્યોમાંથી બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવે વરણી એટલે કે નિમવામાં આવશે કેવી રીતે તો કે બહુમતીથી એને કોઈ કાયદો છે પસાર કરશે બહુમતીની સીટ છે જે વ્યક્તિને મળશે એ વ્યક્તિ એક તાલુકા પંચાયતનો પ્રમુખ અને એક તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ ગણાશે સમજવા જેવું છે તો શાંતિથી સમજો વિદ્યાર્થી મિત્રો આવડી જશે શું કહે કે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની હોદ્દો આપવામાં આવે છે તે એ બહુમતીથી આપવામાં આવશે પણ જે બહુમતીથી તમે આપો છો એ બહુમતીનો મત એને કેવી રીતે મળશે તો કે ચૂંટાયેલા સભ્યો અને આ ચૂંટાયેલા સભ્યો છે એ બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરશે હવે અહીંયા જે કાંઈ નથી કોઈ તમને પ્રશ્ન થશે કે સર આ આખા વાળામાંથી આ બાબત અહીંયા કેમ ન લેવું તો કે આમાં જે આવે છે મુદ્દો સેમ ટુ સેમ મુદ્દો અહીંયા આવશે કયો આવશે તો કે આ વાત કરવાની છે જિલ્લા પંચાયતની તો કે જિલ્લા પંચાયતમાં જે ચૂંટાયેલા સભ્યો છે એ બહુમતીથી એના જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરશે રેડી એટલે આખા મુદ્દામાંથી કાંઈ યાદ ન રહે તો આ એક મુદ્દો તો રહેવો જોઈએ જો કે આખો મુદ્દો આખો પ્રશ્ન યાદ રહેવો જોઈએ છતાં જો ન યાદ રહે તો આ તો યાદ રહેવું જોઈએ કે તાલુકા પંચાયતના જે સભ્યો છે એ પહેલા તો ચૂંટાયેલા હોય ચૂંટાયેલા સભ્યો છે એમાં બહુમતી અને એ બહુમતી આપણા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે અહીંયા એવું છે કે જે ચૂંટાયેલા સભ્યો છે એને બહુમતીથી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થશે હવે આગળ જોઈએ કે છઠ્ઠું તો કે કારોબારી તાલુકા પંચાયતના કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવશે હવે પ્રશ્ન પૂછાય કે તાલુકા પંચાયતના કઈ બે સમિતિની રચના થાય તો એક આવશે કારોબાર એક આવશે સામાજિક ન્યાય સમિતિ એ જ રીતે જિલ્લા પંચાયતમાં કઈ કઈ સમિતિઓની રચના થશે કે તાલુકામાં તો શું છે વસ્તી પ્રમાણે આપણે એની બેઠક નથી રહ્યો એટલે જેની જિલ્લામાં થશે એની તાલુકામાં એની સમિતિની રચના કરવામાં આવશે નહીં એટલી બધી નહીં થાય પણ આની જે બે સમિતિ છે એ બે સમિતિ પાછી આમાં આવી જશે તો એવો પ્રશ્ન થાય ને કે સર આમાંથી એવી કઈ છે જે બે આમાં આવી જશે તો એક કારોબારી અને સામાજિક ન્યાય સમિતિ જે છે એ જિલ્લાની પંચાયતમાં આવી જશે એટલે આપણે આ જે રાખવાનું છે કે જિલ્લા પંચાયતમાં કઈ કઈ સમિતિઓ આવે છે કે કારોબારી સમિતિ સામાજિક ન્યાય સમિતિ શિક્ષણ સમિતિ બાંધકામ સમિતિ અને આરોગ્ય સમિતિ સમગ્ર જિલ્લાનું આરોગ્યનું સંભાળનું કાર્ય કોણ કરે કે આરોગ્ય સમિતિ બાંધકામનું કામ કોણ સંભાળશે તો જિલ્લા પંચાયત શિક્ષણનું કામ જિલ્લા પંચાયત કારોબારીનું કામ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિનું કામ જિલ્લા પંચાયત હવે પ્રશ્ન છે કે સામાજિક ન્યાય સમિતિ કેવી કોણ તો કે સામાજિક ન્યાય સમિતિ વિશે આપણે આગળ હું તમને કાલે એના વિશે ભણાવીશ એના વિશે તમને વધુ ડિટેલમાં સમજાવીશ કે કોને કહેવાય સામાજિક ન્યાય સમિતિ અત્યારે માત્ર એટલું યાદ રાખવાનું છે કે તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે જ્યારે જિલ્લા પંચાયતમાં કારોબારીની સમિતિ
સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ અને આરોગ્ય સમિતિની રચના કરવામાં આવતી હોય છે. હવે ગ્રામ પંચાયતમાં આપણે શીખ્યા કે ગ્રામ પંચાયતનો વહીવટ કોણ કરશે? તો કે સરકાર. તો તાલુકા પંચાયતનો વહીવટ કોણ કરશે? તો કે ટીડીઓ. એને ગુજરાતી નામ તો કે તાલુકા વિકાસ અધિકારી. શું નામ છે? તાલુકા વિકાસ અધિકારી. જ્યારે વહીવટી વડા એટલે કે જિલ્લા પંચાયતનો વહીવટ કોણ સંભાળશે? તો કે ડીડીઓ એટલે કે જિલ્લા વિકાસ અધિકારી. સમજાય કે નથી સમજાયું? ન સમજાય તો વિડિયોના અંતે કોમેન્ટમાં તમારે મને જણાવવાનું કે સર આ બાબત તમને સમજાવી નથી, તો અમને ખ્યાલ આવે. એટલે આ જે છે એ વહીવટી વડા એ તાલુકાના છે અને ડીડીઓ છે એ જિલ્લાના. પછી પાછું અમને લખ્યું છે ભેગું કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે નિમણૂક કોણ કરશે? તો કે રાજ્ય સરકાર. અને અહીંયા બંનેમાં સેમ અંકના બે મુદ્દા. એક તો 50% મહિલા માટે અનામત અપાય. કેમાં? તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયત. તે જ રીતે રાજ્ય સરકાર નિમણૂક કોની કરશે? તો કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. પછી તાલુકા પંચાયતે કામ શું કરવાનું છે? તો ઉપરથી આવેલા ઠરાવનો અમલ કરવાનો. અને જિલ્લા પંચાયત શું કરશે? તો કે રાજ્ય સરકારની જે બી યોજના છે એનું સંકલન કરશે અને એના ઉપર અમલ કરશે. કેમ કે સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી તમામ યોજનાઓનું નિયમન એ જે છે એ જિલ્લા પંચાયતે કરવાનું હોય છે. એટલે તાલુકા પંચાયત આવે, પછી જિલ્લા પંચાયત આવે, પછી રાજ્ય સરકાર આવે અને પછી કેન્દ્ર સરકાર આવશે. એટલે કે કેન્દ્ર સરકાર પ્લસ રાજ્ય સરકાર દ્વારા આપતી યોજનાઓનું મૂલ્યાંકન, એનું સંકલન, એનું વિશ્લેષણ, એનું અર્થઘટન એ જે છે એ જિલ્લા પંચાયત કરતી હોય છે. તો આટલી વાતો છે મિત્રો એ આપણે જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયત વિશે ભણવાની હતી. હવે પ્રશ્ન થાય તો આપણે પહેલા એ ભણવાનું છે તાલુકા પંચાયતના કાર્ય. તો તાલુકા પંચાયતે કયા કામ કરવાના રહેશે? એ જ રીતે જિલ્લા પંચાયતના કાર્યો, જિલ્લા પંચાયતે કયા કાર્યો કરવાના રહેશે? તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કે તાલુકા પંચાયતના કાર્ય. તો તાલુકા પંચાયતનો સૌથી પહેલો મુદ્દો તો કે પ્રાથમિક શાળાની સ્થાપના કરવાની છે. પહેલા તો એની સ્થાપના કરવાની અને એ સ્થાપના થઈ ગયા બાદ એનું સંચાલન કરવાનું. હવે સંચાલન કરવું તો જરૂરી છે, માત્ર સ્કૂલ ખોલી તો બેસી ન જવાય. એટલે કે આ જે પ્રાથમિક શાળાની જે સ્થાપના કરો છો એ પ્રાથમિક શાળામાં એનું સ્થાપના કરી એનું સંચાલન કરવાનું, એનું મેનેજમેન્ટ કરવાનું, ઓર્ગેનાઇઝેશન કરવાનું અને મેનેજમેન્ટ કરીને નિશાળમાં આવતા દરેક વિદ્યાર્થી અથવા સ્કૂલમાં ભણતો દરેક વિદ્યાર્થી તમારા ભણવામાંથી વંચિત ન રહે એનું સમગ્ર આયોજન છે એ ટીડીઓ દ્વારા કરવામાં આવે. પછી રોગચાળા પર નિયંત્રણ લાવવાનું છે. અને અત્યારે તમે જુઓ છો કે નવો રોગચાળો આવ્યો છે, આપણે એનો ઘણા સમયથી સામનો કરીએ છીએ. દાખલા તરીકે કોરોના વાયરસ. તો જે કોરોના વાયરસ છે એ મોટો રોગચાળો છે. તો એના પર નિયંત્રણ કેમ લાવવું, કેવી રીતે કામ કરવું, કેવી રીતે બહુ ઓછો ફેલાય? કે કોરોના વાયરસ તો એવો છે કે જે આજે વાયરસથી ફેલાય છે. તો આજે વાયરસ છે એને નિયંત્રણ કેવી રીતે લાવવું? તો એનો ઉપાય તમારી સામે છે. તો કે તમે બધા અત્યારે ઘરે છો, એટલે કે 1 થી 9 ધોરણની સ્કૂલો છે એ બંધ છે. હવે એ બંધ છે એનું મુખ્ય કારણ શું છે? કે અત્યારે ઉનાળાના સમય દરમિયાન કોરોના વાયરસ છે એ ઝડપથી ફેલાય છે. હવે ઝડપથી ન ફેલાય એટલા માટે એના પર વિદ્યાર્થીઓ દ્વારા નિયંત્રણ મૂકવામાં આવેલું છે કે તમારે આજ પછી 1 થી 9 સુધીની સ્કૂલોને બંધ રાખો અને 10 થી 12 ની જે સ્કૂલો આવે છે અથવા વિદ્યાર્થીઓ આવે છે તેમને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવું, તાપમાન માપવું અને માસ્ક ફરજિયાત પહેરવું એ સૂચનાઓ આપવામાં આવશે. હવે તમને પ્રશ્ન થતો હશે કે સર એ તો રાજ્ય સરકાર અથવા તો મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 1 થી 9 શાળા બંધ કરવામાં આવશે, પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. એટલે રાજ્ય સરકાર દ્વારા આવેલી તમામ સૂચનાઓ પર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કરતી હોય છે. પછી સ્વાસ્થ્ય આરોગ્ય વિષયક સેવાઓને પૂરી પાડવાની. એટલે તમે જોજો વિદ્યાર્થી મિત્રો, તાલુકા પંચાયત હોય ત્યાં સરકારી ઓલી હોય છે હોસ્પિટલ. તો સરકારી હોસ્પિટલમાં તમે દવા લેવા જશો તો અહીંયા ડોક્ટર તમારી બધી સારવાર પૂરી કરતી હશે
અને એ સિવાયની તમામ સુવિધાઓ પણ આપતી હોય એનું વર્ગ જે છે એ તાલુકામાં સ્વસ્થ આરોગ્ય વિશે સેવા પૂરી પાડે. અત્યારે તમને તાજા જ ઉદાહરણ આપું છું બધા કે કોરોના વાયરસની 45 વર્ષની ઉંમરના લોકોને રસી આપવાની અહીંયા વઢવાણ તાલુકામાં આપણે અર્બન હેલ્થ સેન્ટરમાં રસી આપવામાં આવે છે. તો આ કામ છે એ ટીડીઓ દ્વારા કરાવવામાં આવ્યું હોય છે. પછી શું કહીએ કે ગ્રામ્ય માર્ગ બનાવીને પછીની જાળવણી પણ કરવાની. માત્ર તમે ગામને બનાવીને રસ્તાને બનાવીને પછી એનું કામ પૂરું નથી થઈ જતું. રસ્તા તમારે એવો બનાવવાના છે કે તમારા ગામમાં રહેતા તમામ લોકો શાંતિથી એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે અને આ સિવાયની તમને જેટલી પણ સુધારણા આપી છે એ તમે જેટલા પણ કાર્ય પછી સામાજિક કાર્યો રહી પણ જાય છે. તાલુકાના અધિકારી એ પણ જોવાનું છે કે મારા તાલુકામાં આવતા દરેક છેવાડાના ગામડા સુધી સુવિધા પહોંચે એવો હું પ્રયત્ન કરું. પછી એમાંથી ખેતીવાડી સુધારણાનું આયોજન કરવાનું. તાલુકા પંચાયતની ખેતીવાડી સુધારણાનું આયોજન તો એ કેવી રીતે શક્ય બનશે? તો કે તાલુકા પંચાયત જે છે એ તાલુકા પંચાયતે ખેતીવાડી માટેનું આયોજન કરાવવાનું છે. ખેતીમાં આવતા તમામ સુધારા અત્યાર સુધી બળદગાડાથી ખેતી કરતા હોય જે ઉત્પાદન જોઈએ એટલું ઉત્પાદન ન થતું હોય તો હવે એમાં સુધારો લાવવો કે બળદની જગ્યાએ હવે શું કરવાનું આવશે? તો કે ટ્રેક્ટરનો ઉપયોગ કરાવો અથવા જંતુનાશક દવાનો ઉપયોગ કેમ કરવો અથવા જંતુનાશક દવાનો ઓછો ઉપયોગ કેમ કરવો આવી બાબતો અમુક ખેડૂતો પણ હોય એટલે એમને ખબર હતી નથી. તો એમને ખેતીવાડી બાબતેનું આયોજન કરાવો જેથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થઈ શકે. પછી પૂર આવે, આગ લાગે, અકસ્માત થાય તો આકસ્મિક સંજોગોમાં એ માણસને મદદ પણ કરવી જોઈએ. દાખલા તરીકે પૂર આવે તો એ ઘણા માણસોને છે જોતા કે ઘર છે તણાઈ ગયો અથવા પોતાની વસ્તુ છે ખાવા પીવાની વસ્તુ કરતા ગેરવાની વસ્તુ રહેવાની જગ્યા આ બધું તરસને થઈ ગયું બેસા રહેવા એવી કોઈ જરૂરિયાત ન હોય રહેવા એવી કોઈ સલામતી નથી આવી રહીએ તો સલામત નથી આવે તો પૂર આવે ત્યારે હવે પૂર શાંત પડી જાય પાણી વસી જાય પછી જે નુકસાન થયું છે એ નુકસાનનું વળતર તાલુકા પંચાયત દ્વારા આપવામાં આવે. સામે આગ હોય તો આગ લાગી તો આગ ઝડપથી બુઝાય એટલા માટે ફાયર સેફટીને બોલાવવામાં આવે અથવા ફાયર સેફટી છે એ જાગૃત હોવી જોઈએ કે જ્યારે આગ લાગે ફોન કરે તરત જ એ પહોંચી જવા જોઈએ. અકસ્માત થયો હોય તો અકસ્માત જેવા આકસ્મિક સંજોગોમાં સરકાર દ્વારા અનુદાન આપવામાં આવે, પૈસા ફાળવવામાં આવે. તમને ખબર હશે કે આપણા સમાજમાં જ્યારે નેપાળમાં દુર્ઘટના થઈ કાઠમંડુમાં ત્યારે ઘણા બધા વ્યક્તિએ પોતાનું જીવ ગુમાવ્યું તો પાછળથી એમના પરિવારને અમુક રકમ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી ગઈ. તો મિત્રો હું એની જ વાત કરું છું કે પૂર આ અકસ્માત જેવી આકસ્મિક સંજોગોમાં પણ એની મદદ કરતા હોવા જોઈએ. આ જે વાત કરી છે એ બધી જ વાત તાલુકા પંચાયતની કરી છે. એના કાર્ય છે આવું કામ છે તાલુકા પંચાયત કરવાનું. હવે આની સામે જિલ્લા પંચાયતે કયું કામ કરવાનું છે? તો કે જિલ્લા પંચાયતે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત આ બંને પંચાયતની જિલ્લા પંચાયતે એની જે કે પ્રવૃત્તિઓ કરે છે એ પ્રવૃત્તિઓ પર સતત દેખરેખ રાખવાની રહેશે. એટલે કે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત આ બંને એટલે કે આ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત આ બંનેની દેખરેખ કોણ રાખશે? જિલ્લા પંચાયત. પછી રાજ્ય સરકારની મહેસૂલ એટલે કે કરવેરો ઉઘરાવવાનો, શિક્ષણ આપવાનું એ બંને સહકાર આપે, સિંચાઈ સુવિધા, પશુ સંવર્ધન, કૃષિ વગેરે પ્રયત્નો જિલ્લા કક્ષાએ નિયંત્રણ કરવામાં આવે. કેમ કે આના પછીનું સ્ટેજ એટલે કે ત્રીજું જિલ્લા પંચાયત છે. એટલે હવે આ બંનેનું સંભાળવાનું કામ જિલ્લા પંચાયત કરવાનું. એટલે આ બંને કામ ન કરે એવું ત્રીજું કામ એ જિલ્લા પંચાયત કરશે. એટલે અત્યારે જો અત્યારે કેનાલ ચાલુ છે જિલ્લા પંચાયતની ખબર છે કે અત્યારે કેનાલ ચાલુ છે એટલે કૃષિ સંવર્ધન કે અત્યારે ખેડૂત દ્વારા પાક લેવામાં આવે હવે પાકની સિઝન પૂરી થશે એટલે અમુક સામે મોટી કેનાલને બંધ કરી દેવામાં આવશે. એ રીતે સિંચાઈ, શિક્ષણ બરાબર ને અત્યારે 1 થી 9 સ્કૂલો બંધ છે તો જિલ્લા પંચાયત ઓર્ડર આપવામાં આવ્યો હોય જિલ્લા શિક્ષણ અધિકારીને તો 1 થી 9 ની તમામ સરકારી અને ખાનગી શાળાઓએ 1 થી 9 ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવા નહીં. તો હવે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતને પ્લસ જિલ્લા પંચાયતે પણ એનો અમલ કરવાનો છે અને સાથે સાથે
પછી મહેસૂલ એટલે કે કરવેરા. જો અહીંયા વિચારવા જેવી બાબત એ છે કે તાલુકા પંચાયત પણ કરવેરા વસૂલ કરે, પોતાની આવકનું સાધન મેળવે છે, અને ગ્રામ પંચાયત પણ કરવેરા મેળવીને પોતાનું આવકનું સાધન બનાવતી હોય છે, અને જિલ્લા પંચાયત પણ છે એ રાજ્ય સરકારની મદદથી આજે મહેસૂલનું કામ કરતી હોય છે. પછી નાનકડી એવી સમજવા જેવી બાબત છે કે જિલ્લા આરોગ્ય અધિકારી જે સમગ્ર જિલ્લાનું આરોગ્ય વિશે બાબતને તપાસશે. પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, પછી જિલ્લા ખેતીવાડી અધિકારી, પછી જિલ્લા સમાજ કલ્યાણ અને નાયબ કાર્યપાલક ઇજનેરી વગેરે અધિકારીઓએ જિલ્લા પંચાયતના કાર્યને સંભાળવાનું છે. એટલે કે અલગ અલગ અધિકારીઓ છે આરોગ્યના, શિક્ષણના, ખેતીવાડીના, સમાજ કલ્યાણના, નાયબ કાર્યપાલક ઇજનેરી, આ બધા લોકોએ આપણે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાનો વહીવટ સંભાળવાનો રહેશે, અને એ લોકોના જે કે સૂચનો આવશે એ સૂચનો મુજબ આપણે કાર્યભાર સંભાળવાનો રહેશે. આટલી ચર્ચા છે એ આજે આપણે અહીંયા કરી છે. હવે તમને ન સમજાય તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું કે સર આ બાબતથી અમે અજાણ છીએ, તમે સમજાય પણ હજી અમે સમજી શકતા નથી, તો ફરીવાર સમજાવવા માટે વિનંતી, તો હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. હવે અહીં તમારે સમજવું તો સમજી લો કે જિલ્લા આરોગ્ય અધિકારી છે એ શું કરશે, તો આ સમગ્ર જિલ્લાના આરોગ્ય વિશે બાબતોને તપાસશે. એનો મુખ્ય હેડ છે તો સમગ્ર જિલ્લા અને એના તાલુકામાં અને ગ્રામ પંચાયત 45 થી વધારે ઉંમરના લોકો રસી લઈ એની જવાબદારી જિલ્લા આરોગ્ય અધિકારી લે છે. પછી પ્રાથમિક શિક્ષણ અધિકારીને શું કરવાનું છે, પ્રાથમિક શિક્ષણના સ્તરને જાળવી રાખવાનું, વધારેમાં વધારે સાક્ષરતાનો દર વધે એવો પ્રયત્ન કરાવવાનો છે અન્ય વ્યક્તિ પાસે. પછી જિલ્લા ખેતીવાડી અધિકારી, સમાજ કલ્યાણ, નાયબ કાર્યપાલક અને ઇજનેરી વગેરે અધિકારીઓ આખા સમગ્ર જિલ્લા પંચાયતના કાર્યનો વહીવટ પોતાના હાથમાં લઈ લેવાનો રહેશે. તો આટલી ચર્ચા છે એ આપણે અહીંયા આજે કરી છે. હવે સમજો અહીંયા મારી બાબત, આપણે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિશે શીખ્યા છે. તો તમારે લેસનમાં લખીને આવવાનું રહેશે. હું લેસન અહીંયા લખું છું, જે તમારે લખીને આવવાનું રહેશે. તો કે ગ્રામ પંચાયત, પછી તાલુકા પંચાયત, અને જિલ્લા પંચાયત. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિશે ટૂંકમાં લખો. બરોબર છે? તમે જ્યારે સ્કૂલે આવશો ત્યારે હું આ તમામ ટૂંકનોંધો ચેક કરીશ, અને રોજે રોજ સમાજ વિદ્યામાં આપવામાં આવતું લેસન ફરજિયાત તમારે લખવાનું રહેશે. હવે અહીંયા તમને એક બાબત સમજાઈ લો કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ટૂંકનોંધ લખવી કેવી રીતે. તો આપણે ગ્રામ પંચાયત વિશે ભણી ચૂક્યા છે. તાલુકા પંચાયતમાં એટલું લખવાનું, આ બધું લખવાનું તાલુકા પંચાયતનું, તાલુકા પંચાયત વિશે લખીને એના કાર્ય, અને જિલ્લા પંચાયત વિશે લખીને જિલ્લા પંચાયતના કાર્ય, આટલું લખવાનું રહેશે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિશે ટૂંકનોંધ લખવાની છે.